उत्तर प्रदेशના રાજ્યપાલ આનંદીબેન પટેલે લખનૌમાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓને સંબોધતા સંબંધો અને જવાબદારી અંગે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે અભ્યાસ દરમિયાન કેટલીક છોકરીઓ પ્રેગ્નન્ટ થઈ જાય છે અને ઘણી વખત બાળકની જવાબદારી આવી જાય છે। તેમણે યુવાનોને આવા નિર્ણય લેતા પહેલા આત્મનિર્ભર બનવા અને જવાબદારી સમજવા અપીલ કરી હતી। આનંદીબેને સ્પષ્ટ કર્યું કે તેઓ લવ મેરેજના વિરોધમાં નથી, પરંતુ લગ્ન યોગ્ય ઉંમરે અને જીવનમાં સ્થિરતા આવ્યા બાદ કરવા જોઈએ। તેમણે પોતાના પુત્રના ઉદાહરણ સાથે કહ્યું કે પસંદગી હોય તો પરિવાર સાથે વાત કરીને લગ્ન કરવા જોઈએ। રાજ્યપાલના આ નિવેદનની ચર્ચા થઈ રહી છે। और कभी कभी लड़के लड़कियां भाग जाती है ना, और कोई प्रेग्नेंट होकर पकड़ा जाता है, कोई बच्चे को पैदा कर देता है, बाद में पकड़ा जाता है। न मैके स्वीकार नहीं करता है न ससुराल, तो इसका माँ बाप कौन? सरकार। आप सबके ये पराक्रम है, मत करिए पराक्रम। यदि आपने पसंद किया है और आपका प्रेम उनके साथ है, उनका भी प्रेम आपके साथ है, तो जब तक पगभर न हो, आत्मनिर्भर न हो, तब तक नो मैरिज, ये आपकी संकल्प होनी चाहिए मित्रों। मैं लव मैरिज का विरोध नहीं करती हूं मित्रों, लेकिन जो दशा हो रही है महिलाओं की, बेटियों की, एक इधर और एक दूसरी जेल में, क्या प्राप्त हुआ?